બોખીરામાં એવડો મસ્તીનો હે ને પ્રોગ્રામ આવે કે જો મારો મામો છે પાસે દુકાન છે અને પહેલેથી લગભગ આજકાલની પહેલેથી બધે હાસી વાત ના તો ભાવ ભર્યો આમંત્રણ હે રાસ ગરબાનું આયોજન છે જા મારું બધું લખેલું છે સીતારામ જય વચરાજ કે હા બધા મજામાં હું આવી દાદા બાપા મંદિર બોખીરા કે અમારા બોખીરામાં એવડો મસ્તીનો હે ને પ્રોગ્રામ આવે કે જો દર વર્ષે બારપોરો આવતો હોય કે આપણી જે ભક્ત હોય એનો બારપોરો સમસ્ત ગામ સમસ્ત આખો બારપોરો હોય અને હવન હોય બારપોરાની ને હવનની 15-20 દિનો ફેર હોય તો ગામ સમસ્ત હવન હોય આખું ગામનો જમણવાર હોય અને દાદા બાપાનું હવન હોય બહુ મસ્તીનું હોય તો આજ ખેરે એમાં કઈક અલગ થાય એટલે કે જો હવારી હવાનો હે હાજી બારપોરો હે આથી રામદેવી નો દુવારો કા ઓલા તુંબડા કોરા હે ઈ કોરા ત્યાં હામિયા જાહે અને હાજી પછી રાસ ઉત્સવ હે રાહડાન રમી હે દંડિયા રાસ રમી હે ઘડીક વાર અને કલાકારો પણ ઘણા બધા હે તો બાપુ મજામાં જય વચરાજ હું થઈ ગયો માઈક છે માઈક વગર અવાજ નહીં આવે આપણો હા તો જો અમાર છે બાપુ પહેલાથી જ તો બાપુનો વિડિયો તમે બનાવ્યો તો કે અમારા બાપુ હે ને એ આજ તાગા પાસા થતા કેવી મજા આવે હા એકલા મજા આવે અહીંયા દાદા ને દિયા છે બહુ હારામ હારું છે આપડા બોખીરામ બહુ દયા નથી દાદાની જી માગીએ ઈ ધાયરા કામ થાય જો વિશ્વાસ હોય ને તો બાકી નો થાય આપણે આનો કામ નાઈ ધોન પૈકી લાગવા આવી એનાથી કઈ બોલું ને ભલે બે દી નહીં હોય પણ હાસે દિલથી પૈકી લાગવા શ્રદ્ધાને વિશ્વાસ જોઈએ આમાં શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ અટાણે 12 મંડપ સર્વિસ ને થાય બધું હાલો જઈએ અને જોઈએ પડદા રૂપારું છે ને કામકાજ હાલે ને અમારા કાકો છે ને કામ કરે મારા કાકો ને મિનાટ ઠાવકી કરે એ કે અમારે જો પાસે દુકાન છે અને પહેલેથી લગભગ આજકાલની પહેલેથી હોય કઈ બધાય હા 30 હોય નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય હવાનો હોય બારપોર હોય અથવા કોઈનો બીજાનો બારપોર હોય ને હમિયા કે લઈને આવતા હોય તો ઈવડી મિનાટ કરીને વાત પૂછો આ પડદા તા જો આજ ખેરકી યુનિક છે આ દુધિયા ધોરાન ગુલાબી લીલાન આવા લગભગ પહેલી ફેરે પડદા નાખાવ આપણે રાખ્યાનું પહેલી ફેરે છે ને આવું હા પહેલી ફેર આવું હે નાથી જો એના છોકરા ઘણા કામ કરે ઘણા બધા આ તારું કામ છે ખાસ ત્યાં મારી બેન પણ શીતલ છે ને એનો ભાઈ છે ઈવો તોફાન છે ને ઈવો મને કવરા ને વાત પૂછો શીતલ વિડીયો જોતી હોય તો ગેરજન ખીસકાજે હાસી વાત ને લેવી સંજ્યા મામા જે સાઈડ ના લેવી હા લેવી ઈ મામો જો પેલા ના પાડી દીધું પેલા ના પાડી દીધું મામો એટલે લેવું પડે ખીલીન તમે રાખો ખીલીઓન આ ખીલીઓ નો થોડી રાખે ભાઈ પાલટી એવડી ભલે નાની હે પણ પાલટી મોટી હે કાઈ પંગો નો લેવાય વાંધો નહીં કરજો એલા આથી એ બોલ આથી જો દે ને આ વયો જાને इधर से चला जाओ और देखो और वो हाथी देखा है जो हाथी देखा है बाय बाय टाटा करिए आ मैं वीडियो उतारिया તમારો હાથી હા ઝૂમતા કરવું જ પડે જો એ કેવું કામ કરે અનિલ આથી લગે કાખો અલગ દેખાય જો બાપુ ઘુમરો મારે ના સંજીયો ને ખોડો બે બેઠા એ ભાઈ જરા કા ઉસો કરો તો પડદો એનો મોં દેખાડતા ને માણસ જો टाटा मारी कंकोत्री है यो मारी कंकोत्री है ना ये कंकोत्री मारी है मारी हां एक हार हार बाकी जो ए बધી કામ હાલે ગુલાબી કે કામ ગુલાબી આ બાજુ રાખો કે ખેસો અહીં કે કે હાલો હું આથી ભાગે જા કામ નહીં થાય તો આ બાજુ નીકળે છે કામ કરવા દે કામ આ બાજુ નીકળે છે કામ કરવા દે કે દીજે હા હમિયાનું એ જો હમિયા કેટલા વાગે કાકા 4 વાગે જો આપણે હવારી
સમસ્ત ગામ આખા બોખીરા ગામ વાડી વિસ્તાર બધાયમાં હવારી હવન છે અને બપોરી પ્રસાદી છે મહાપ્રસાદી આખા બોખીરા ગામ સમસ્તની અને 4 વાગે આથી આપણા હામિયા જાહે ઓલા દુવારા સુધી એટલે હામિયામાં બધાયની જોડાવું અને હાંજી પાછી રાસ ગરબા દંડિયા રાસ અને છોકરાઓના રાહડા બાયુના રાહડા બધું રમવાનું છે કલાકારો આવે એટલે તમારે બધે નમ્ર વિનંતી આવું સાથ સહકાર દેવો અને હાંજી પણ મહાપ્રસાદી છે તો આખા બોખીરા ગામની વાડિયું વિસ્તારની જુબેલીની બધાને આવું ભાવ ભર્યું આમંત્રણ શુક્રવારના રોજ હવનનું આયોજન મહાપ્રસાદી તથા સાંજે 5 વાગ્યે રાસ ગરબા રાખેલ હોય તો આપ સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. ભાઈ એ આપણી વાત રહી જો કંકોત્રી ને અનિલ જરાક માઇક સડાવી લીજે ખિસ્સામાં કોઈ તો આ વાત રહી કંકોત્રી ની તો આ કંકોત્રી હે જરાક દેતા મને એની આ જો કંકોત્રી હે તો આ કંકોત્રી છે ને આપણી પછી જાનતા ઉડાડીએ ને તો એ ખોટું કહેવાય જો આમાં કેટલા માતાજી હે દાદો બાપો હે આવડમાં હે ગણપતિ બાપા લીરબાઈમાં રામદેવ પીર બાપા પછી જો મોટો ફોટો આપણા દાદા બાપાનો હે એટલે કે બહારનો રામદેવ પીર બાપાનો ફોટો હે તો આ પધરાવી જોઈએ કે જાનતા ઉડાડવી જોઈએ પાણીમાં પધરાવી પાણીમાં પધરાવાય ઉડાડાય નહીં આપણી કોક ઉડાડે તો પાણીમાં તો આપણી કેવી મજા આવે કે આપણા ફોટાને ઉડાડે તો આપણે કેવું દુઃખ થાય તો હકીકતમાં આમાં સાક્ષાત દેવ બેઠા તો આપણે હકીકતમાં હે ને આપણી જો આમાં લખેલ જ છે જો આ લખેલ હે ને અનિલ હે કંકોત્રી લખેલ જ છે તો આપણી પાણીમાં પધરાવે દેવાય અને પાણી પણ કાંઈ ખારું હોય ને ત્યાં પધરાવે હાવ જીનતી પાણી હોય ને ભાઈ ત્યાં નો પધરાવાય સમજે તો થાય સીતારામ મામા કેદું આવ્યા તમે હે આંગળી ઠીક ગાડીમાં જતા હોય ને કે રખડો હોય કાયમ બોખીરામાં રખડો કે ધંધો અને હાસી વાત કરે થોડી કોમેડી કરીએ તો કોઈ છોકરી હોય મારો મામો છે થોડા હાસી વાત કે મોટી વાત ભાઈ આ એનો ચમચો હે જો એનો ચમચો હે મોટો ચમચો હે હું નથી મામા બાણે એટલે મારો મામો નથી ને આલો ભાઈ તો હે ને કોઈ છોકરી બોકરી ગોતતા ને આપણે વિવાદ ન કરાવ ભલી વાંઢા રખડા મામા આટું કોઈ જો રાણવીર ની વાત નો માનતા કયું સુડેલ જેવી દેખાલા તમને મારામ કયું સુડેલ જેવી દેખાય મને સુડેલ કેલે બધે હાસી વાત નાની તો ભાવ ભર્યું આમંત્રણ હે રાસ ગરબાનું આયોજન છે જા બધું લખેલું મામા જરા ગઈટા ઝૂમિંગ મારા હા આપણી કાઉ હે કલાકારમાં વિશાખાબેન વિજયભાઈ અને રાજ મોઢવાડિયા વાહ વાહ તારે નથી કરવું સેંગે ગાલે આપણી બે આખી હાલો વાલા જો દીને રાત ક્યાં રમ્યા ખાન રાત લડી અને જો આ અમારી રિક્ષા છે એકચ્યુઅલી માં પ્રચારમાં અત્યારે હાલે છે સાચી વાત એકચ્યુઅલી બોલ તો મારું નામ ઇંગ્લિશમાં કઈ ગુજરાતી નો થાય તો તારું નામ બોલ એવા દર્શન કરાવે રામદેવ પીરના આપણે અંદર દર્શન કરાવે દર્શન કરાવે આવીએ જઈએ આપણે દર્શન કરી લઈએ ત્યાં મસ્ત રામદેવ પીર બાબાની હમણાં ઓલું હતું ને કામ હતું પ્રતિષ્ઠા હા એટલે નવી મૂર્તિ બેહાડી એવું કહેશે રામદેવની પ્રતિષ્ઠા હમણાં 2 તારીખે કરી છે હનુમાન જયંતિ હા મણી નૂતરું દીધું એટલે હું નહોતી આવી ના ના ખોટું બોલા મને નૂતરું દીધું તો પણ મારથી પુગાણું નહોતું કામ ભાઈ 24 તારીખે બધાયની ભાવ ભર્યું આમંત્રણ છે આ પધારવાનું છે અહીં કે જો 24/4/2026 હા 24/4 24/4 જ છે ચોથો મહિનો છે હું ભૂલે ગયો તો 24/4/2026 સવારે 10 વાગ્યાથી કદાચ 7 વાગે આવે 7-8 સવારે 7-8 વાગ્યાથી હવન છે હવન પૂરું થાય એટલે ડાયરેક્ટ આપણી જે ગામ સમસ્ત જેટલું પણ કોઈ પણ માણસ આવે બધાની પ્રસાદી છે મહાપ્રસાદી અને હવન પૂરું થાય પછી હામિયા ના હવન પૂરું થાય એટલે આવે ને ભાઈ પેલા પેટ પૂજા ના હામિયા થાય હામિયા થાય પછી પ્રસાદી હોય હામિયા થાય
હા. હામિયા થાય, હામિયા આવશે પછી પ્રતિ- રાસ ગરબાનો હા, પ્રોગ્રામ. પછી ખાવાનું. રાસ ગરબાનો પ્રોગ્રામ થાય પછી પ્રસાદ. પ્રસાદી. હા હા ના ના ઈ તો 100% હે. 12 પોરો પાઠ જો આવી રીતે મહાપ્રસાદી નો સમય 12 વાગે છે બપોરે. ઈ તો કાં કે હવન બીડું ચાલુ હોય, ઊંઘવાનો સમય બપોરે પ્રસાદી 2:30 ચાલુ વાગે. હોય. હા, બપોરની હા બપોરની બપોરની પ્રસાદી હાંજની પ્રસાદી નો કહે. હા, હું હું હાંજની. હાંજનું નથી કહેતી, હવન ચાલુ હોય ને 12 વાગે હે ને તમારે આખા ગામ સમાજ ખાવાનું હોય, 2-2:30 વાગે બેડું ઉમા હે, પછી 4 વાગે આ વાઈસ્યની તો હું એમને એમ કહી દઈશ. ઓહો. રામદેવ પીર બાપાનું મંદિર હે ને જ્યાં દુવાર હોય ને ત્યાં સુધી હામિયા જાહે અને હામિયામાં બધાયની ફરજિયાત આવવાનું હે. હું ચોખ્ખું કાં પછી આપણે ખાવા આવીએ ને ખોટું કહેવાય. હામિયામાં જોડાવાય, હામિયામાં જોડાવીએ ને એના જેવું આપણી પુણ્ય એકાય ને હકીકતમાં સાક્ષાત રામદેવ પીર બાપા હામિયામાં આપણા હારી જોડાતા હોય તો બધાયની બહાર ભર્યું આમંત્રણ હે. હામિયામાં જોડાવ, પછી આ દાંડિયા રાસ અને રાસ ગરબા હે તો તમે ઈ આવો, રમો, મોજ માણો અને પછી પ્રસાદી લઈને બધાયને ઘેર જાવ ને કોઈ ને ઇન્ને ન જાવ નકર મારા હોમ હે. હાચી વાત ને અનિલ? હાચી વાત ને ભાઈ? ને આ સત્સંગ આલે બાજુમાં તને. હે અમારા હોમથી માંડી આગો મારા હોમ થી લગભગ મારા સબસ્ક્રાઇબર બધાય માઈન છે ને બોખીરું પૂણું માઈન છે. સબસ્ક્રાઇબર થોડા કઈ માને સબસ્ક્રાઇબર એવા થોડા હે ના ના માઈન છે. સબસ્ક્રાઇબર હારા હોય ને તો તમારા હોમથી માંડી હા માઈન છે પાકું આઈ છે જોઈજે તાર જોવે ને જોવે લીધું. કોમેન્ટમાં મારીએ સરસ કમેન્ટમાં શરત મારીએ તો તમે બધા કમેન્ટ કરી દીજો કઈ કોણ કોણ આવવાનું છે. કોમેન્ટ કરતી હો કોણ કોણ આવવાના હે ને કોણ કોણ જોડાવાના હે રાણીબીની હોમ દીધા હા મારું માન રાખ્યું રાણીબીનું હા અમારું બેયનું માન રાખે તમે બધા આવજો. હા કઈ હાસી વાત ન ને. એબલભાઈ તો જો કેટલી મહેનત કરે. ઓહો મારો ભાઈ તો જો ભારી મહેનત કરો હો ભાઈ, એને ભક્તો ભારી મહેનત ભારી કરો. આશા એ કે આપણાથી થોડી મહેનત બેહરી કરે.